જૂનાગઢમાં એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે જૂનાગઢની અંદર 11,05,000 રૂપિયાની છેતરપિંડી કરીને તે ઠગ ઝડપાઈ ગયો છે। આપને જણાવી દઈએ કે 25,000થી વધુ રોકડની બળજબરીથી તેને લીધી હતી અને આ આરોપીઓએ ઘણા બધા લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યો છે। જૂનાગઢમાં 11,05,000 રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેને ફરિયાદી ભાવે જેસીબી આપવાની ખોટી લાલચ આપી હતી। શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો બનાવ બનેલ છે। જે બનાવની વિગત એવી છે કે આ કામના આરોપીઓ મુન્નાભાઈ મીર, નદીમ મીર તથા કાના ચૌહાણ બંને ત્રણેય આરોપીઓ ભેગા મળીને જે ફરિયાદી છે તેમને જેસીબી લેવાની લાલચ આપે છે અને આ જેસીબી તેઓ મધ્યપ્રદેશ ખાતેથી લેવાના છે તથા સસ્તા ભાવે મળી જશે એવી લોભામણી જાહેરાત આપીને છેતરપિંડી કરીને 11 લાખ રૂપિયા આરોપીઓ પાસે જે ફરિયાદી છે એની પાસેથી પડાવી લે છે આરોપીઓ અને જે ફરિયાદી જે છે તે બાકીના આ અમાઉન્ટ એમને ના મળતા અને જેસીબી ના મળતા તેઓના ઘરે જાય છે। તે દિવસે 25,200 રૂપિયા ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક કઢાવી લઈને તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને અને જ્ઞાતિ પ્રત્યે જેમ ફાવે તેમ અપશબ્દો બોલીને અને ગુનો કરે છે। જે બાબતે ત્રણેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને હાલ ત્રણેય આરોપીઓ દિન 3ના। તો આપણે જણાવી દઈએ માળિયા હાટીનો એક યુવક નદીની અંદર નહાવા ગયો હતો।